हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 13 ન્યુક્લિયસ કન્ટિન્યુ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવ વિભંજનનો ચરઘાતાંકીય નિયમ કરેલો અને જે ક્ષય વક્ર દોરેલો એ અનુસાર બધા જ ન્યુક્લિયસો હોય નમૂનામાં એ બધા ન્યુક્લિયસોનું વિભંજન થવા માટે અનંત સમય લાગે એવી વાત કરેલી। તો એ નમૂનાનું ખરેખર આયુષ્ય કેટલું એ નક્કી કરી શકાય નહીં। તો એના માટે રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ નક્કી કરવામાં આવે છે। તો એનું સૂત્ર તારવવાનું છે આપણે। જે જુદા જુદા રેડિયો એક્ટિવ ન્યુક્લિયાઈ હોય એ દરેકનો ક્ષય દર એટલે કે એનો વિભંજનનો દર જુદો જુદો હોય। તો એનું આયુષ્ય નક્કી કરવા માટે અર્ધ આયુ અથવા એને અર્ધ જીવનકાળ ઇંગ્લિશમાં હાફ લાઈફ કહેવાય છે એ વ્યાખ્યાયિત કરવાનું છે। એને ટો હાફ વડે દર્શાવાય છે। મિત્રો, એ ટોટલ આયુષ્યનું અડધું એવું નથી પાછું, કારણ કે ટોટલ આયુષ્ય કેટલું છે એ તો અનંત છે, તો અનંતનું અડધું તો અનંત જ થાય। એટલે આ અર્ધ આયુ કેવી રીતે નક્કી કરવાનું છે કે આપણે જે નમૂનો લીધો એમાં પ્રારંભમાં ધારો કે ન્યુક્લિયસોની સંખ્યા N0 છે, વિભંજનના કારણે એ સંખ્યા ક્રમશઃ ઘટતી જાય, તો એ ઘટીને અડધી જેટલી થાય એ માટે લાગતો સમય એને અર્ધ આયુ અથવા અર્ધ જીવનકાળ કહેવાય છે। તો સમય ટો હાફ જેટલો ક્યારે થાય? જ્યારે ન્યુક્લિયસોની સંખ્યા અડધી થાય ત્યારે। તો જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસોની સંખ્યા એ પ્રારંભની સંખ્યાના અડધા મૂલ્યની બને એ સમયગાળાને એ તત્વનો અર્ધ આયુ કહેવામાં આવે છે। તો આપણે જે આ ક્ષય વક્ર દોરેલો એમાં ટી બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા ધારો કે N0 છે, તો એ અડધા જેટલી થાય એ માટેનો સમય એટલે આટલો થાય। આને કહેવાય એ તત્વનો અર્ધ આયુ અથવા અર્ધ જીવનકાળ। તો એનું સૂત્ર કરવું હોય તો આ જે ચરઘાતાંકીય નિયમ છે n=n0 e λt, એમાં n ની જગ્યાએ n0/2 અને t ની જગ્યાએ ટો હાફ મૂકવાનું। તો n ની જગ્યાએ આપણે n0/2 લખીએ, આ n0 ના n0, e નું માઇનસ લેમ્બડા અને સમય t ની જગ્યાએ ટો હાફ, n0 કેન્સલ આઉટ। હવે બંને બાજુ ઉલટાઈ દઈએ તો આ 2 થઈ જાય, આને ઉલટાવો તો ધન ઘાતાંક થઈ જાય। હવે બંને બાજુ ઈ આધારવાળો લોગ લેવાનો, હા ln2 લખ્યું છે એટલે ઈ આધારવાળો લોગ છે, log 2 બેઝ ઈ, એને ટૂંકમાં ln2 કહેવાય છે। આ ઘાતાંક આગળ આવી જાય એટલે લેમ્બડા ટો હાફ અને ln ઈ એટલે 1 થઈ જાય। તો ટો હાફ ને કરતા બનાવો તો ln2/λ, ln2 ની કિંમત કેવી રીતે શોધવાની? તો 2 નો સાદો લોગ જોવાનો 0.3010 હોય એને 2.303 વડે ગુણી નાખવાનું, એટલે 10 ના આધારવાળું લોગ હોય એને 2.303 વડે ગુણો એટલે ઈ આધારવાળો લોગ બની જાય। એ ln2 ની કિંમત છે 0.693 અને અપોન લેમ્બડા, તો આ અર્ધ આયુ થઈ ગયું। એ અર્ધ આયુ છે એ રેડિયો એક્ટિવ નિયતાંક અથવા ક્ષય નિયતાંક લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અલગ અલગ તત્વોના અર્ધ આયુ અલગ અલગ હોય છે। તો ટો હાફ જેટલા સમયમાં ન્યુક્લિયસોની સંખ્યા n0 થી n0/2 થઈ ગઈ, એવું n0/2 થી n0/4 થવા માટે લાગતો સમય પણ બીજો એટલો જ હોય। એટલે બે અર્ધ આયુ હોય
ત્યાં સુધીમાં સંખ્યા અડધાની અડધી એટલે ચોથા ભાગની થાય. 3 અર્ધાયુ લો તો એની અડધી એટલે 8મા ભાગની થાય. 4 અર્ધાયુ લો તો આની અડધી એટલે 16મા ભાગની. એમ ઓકે. હવે બીજો એક જીવનકાળ વ્યાખ્યાયિત કરવાનો છે. રેડિયો એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ, મીન લાઈફ કહેવાય છે, અને એનો અર્ધ આયુ સાથેનો સંબંધ નક્કી કરવાનો છે. તો મિત્રો, નમૂનાની અંદર જેટલા ન્યુક્લિયસ હોય એ બધા એક સાથે વિભંજન ના પામે. એ તો ચરઘાતાંકીય નિયમ અનુસાર પામે છે. તો એ આખા નમૂનાનું ટોટલ આયુષ્ય નથી. એ દરેક કોઈ તરત વિભંજન પામે, પછી થોડાક સમય પછી અમુક વિભંજન પામે, પછી એનાથી પછી. તો આ સરેરાશ જીવનકાળ છે. તો ટી અને ટી પ્લસ ડીટી, આની વચ્ચેનો સમયગાળો એટલે કે ડીટી જેટલો સમયગાળો છે, એ દરમિયાન વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા કરવી હોય તો આપણે એક્ટિવિટી આર નું સૂત્ર કરતા હતા. આર બરાબર R0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. એ આર એટલે એકચ્યુઅલી એ રેટ ઓફ ડિસઇન્ટિગ્રેશન છે, વિભંજનનો દર dn બાય dt. તો એને dt વડે ગુણો તો આ dn બાય dt છે, ઇન્ટુ dt કરો એટલે આ dn થઈ ગયું. તો એ વાસ્તવમાં RT dt એટલે શું છે? dt જેટલા સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા થઈ. તો એ ચરઘાતાંકીય નિયમ અનુસાર R0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી dt થયું. હવે આ R0 એટલે લેમ્બડા n0 કરતા હતા. તો આ જે સંખ્યા મળી એ શું છે? dt જેટલા સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા. હવે દાખલા તરીકે આ જેટલા ન્યુક્લિયસો છે, જેટલા આ RT dt જેટલા, એ દરેક ટી સમય સુધી જીવંત રહેતા હોય તો એ બધાનો કુલ અથવા તો જીવનકાળ એટલે ટોટલ આયુષ્ય લેવું હોય તો ઇન્ટુ ટી કરી દઈએ. તો લેમ્બડા n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી dt ઇન્ટુ ટી એટલે આ બધા ન્યુક્લિયસોનો કુલ જીવનકાળ થયો. પણ વાસ્તવમાં કેવું હોય કે અમુક ન્યુક્લિયસો પહેલા વિભંજન પામે, પછી અમુક ન્યુક્લિયસ એના પછી એના પછી તો અલગ અલગ હોય. તો આપણે સરેરાશ જીવનકાળ શોધવો પડે. તો આ જે સમીકરણ આપણે કર્યું કુલ જીવનકાળનું, એનું આપણે 0 થી ઇન્ફિનિટી વચ્ચે સંકલન કરી દેવાનું. તો એ કુલ સમય મળે અને એને ન્યુક્લિયસોની સંખ્યા વડે ભાગવો, કારણ કે આ તો બધા ન્યુક્લિયસોનો જીવનકાળ મળશે ને સંકલનથી. એને n0 વડે ભાગો એટલે કોઈ પણ એક ન્યુક્લિયસ માટેનો સરેરાશ જીવનકાળ મળી જાય. એ આપણા રેડિયો એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ કહેવાય. તો આનું આપણે 0 થી ઇન્ફિનિટી વચ્ચે સંકલન કરીએ છીએ. લેમ્બડા n0 અચળ બહાર કાઢી લીધું. 0 થી ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી dt ભાગ્યા n0 કર્યું. તો આ એક પ્રકારનો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા છે. એટલે આ સંકલન છે એક પ્રકારનો સરવાળો છે અને એ ટોટલ ન્યુક્લિયસોની સંખ્યા વડે ભાગો તો આ જે સમય મળે એ સરેરાશ જીવનકાળ કહેવાય છે. n0 ઉડી ગયા, લેમ્બડા અચળ 12 છે, 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી dt. તો મિત્રો આ સંકલન કરવામાં આવે તો આપણે ડાયરેક્ટ જવાબ જ યાદ રાખવાનો છે કે એ 1 બાય લેમ્બડા જેટલો મળે છે. તો આ જે ક્ષય નિયતાંક અથવા તો રેડિયો એક્ટિવ નિયતાંક છે એના વ્યસ્તને જ સરેરાશ જીવનકાળ કહેવાય છે. મિત્રો, લેમ્બડાનો એકમ સેકન્ડ ઇનવર્સ છે એટલે સરેરાશ જીવનકાળનો એકમ સેકન્ડ હોય. હવે એ સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ એ બે વચ્ચે શું સંબંધ છે? તો અર્ધ આયુનું સૂત્ર આપણે કરેલું ln2 upon લેમ્બડા. એમાં 1 બાય લેમ્બડા
એની જગ્યાએ ટો મૂકી દો, તો ટો હાફ ઇક્વલ ટુ 1/λ ની જગ્યાએ ટો અને આ ln2 નું ln2. કિંમતની રીતે લખવું હોય તો આ ln2 એટલે 0.693, એટલે ટો હાફ ઇક્વલ ટુ 0.693 ઇન્ટુ ટો, અથવા આપણે ટોને કરતા બનાવીએ તો ટો હાફ અપોન 0.693 થાય, અને 1/0.693 એટલે 1.44 થાય છે. તો આ સરેરાશ જીવનકાળ છે એ અર્ધ જીવનકાળ અથવા અર્ધ આયુના 1.44 ગણો છે. ઓકે, એટલે આ સરેરાશ જીવનકાળ છે એ અર્ધ જીવનકાળનો ડબલ એવું નહીં. એ પેલામાં અર્ધ જીવનકાળમાં ન્યુક્લિયસોની સંખ્યા અડધી થવાનો સમય હતો, એવો આજે સરેરાશ જીવનકાળ છે એ ન્યુક્લિયસોની સંખ્યાને ઈમાં ભાગની થવા માટે લાગતો સમય છે. મિત્રો એ ઈ છે એને નેપેરિયન લોગ કહેવાય છે, એનો પાયો, એની કિંમત છે 2.718, અને 1/2.718 કરીએ એટલે 0.368N0, એટલે કે મૂળ જે સંખ્યા હતી એના 36.8% બચે અને 63.2%નું વિભંજન થાય એ માટેનો સમય એને સરેરાશ જીવનકાળ કહેવાય છે, જે અર્ધ જીવનકાળના 1.44 ગણો છે. ઓકે, જુદા જુદા તત્વોનો અર્ધ આયુ જુદો જુદો હોય, જેમ કે ટ્રિટિયમ, પ્લુટોનિયમ, રેડિયમ, આ બધા જે તત્વો છે એમનો જીવનકાળ બહુ જ નાનો હોય છે, સમથિંગ સેકન્ડથી દિવસમાં. તો આપણે આખા વિશ્વની વાત કરીએ તો આખા બ્રહ્માંડની, તો બ્રહ્માંડની ઉંમર લગભગ 1500 કરોડ વર્ષ કહેવાય છે. તો એ બ્રહ્માંડ જ્યારે બન્યું ત્યારથી જે બધા તત્વો અંદર હતા એમાં આ બધા તત્વો હવે મળે નહીં. કેમ કે એ તો વિભંજન પામીને ખતમ થઈ ગયા હોય ને. તો યુરેનિયમ, એક્ટિનિયમ, થોરિયમ, આ બધા જે તત્વો છે એ બધા રેડિયો એક્ટિવ તત્વો, એમનો અર્ધ જીવનકાળ અબજોના અબજો વર્ષ છે. તો એ અત્યારે જમીનમાં મળે છે આપણને. પણ જે નાના જીવનકાળ વાળા આવા તત્વો હોય એ આપણને ક્યાંય જમીનમાંથી કેમ મળતા નથી. તો એ કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓથી મેળવી શકાય છે. એટલે એ તટસ્થ પરમાણુ ન્યુક્લિયસ હોય એની પર ન્યુટ્રોન અથવા પ્રોટોન કે આલ્ફા કણનો મારો કરવામાં આવે અને એમાંથી નવા ન્યુક્લિયસ બને, એ રીતે બનાવી શકાય છે. પણ એ કુદરતમાં મળતા નથી, કારણ કે એમનો જીવનકાળ બહુ નાનો છે, એટલે એ બનીને તરત નાશ પામી જાય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ન્યુક્લિયર ઉર્જાની સમજૂતી આપો. મિત્રો આપણે જે દળ ક્ષતિની વાત કરેલી એ ઉર્જામાં રૂપાંતરિત થતી હોય છે, તો એના પર આધારિત આ ક્વેશ્ચન છે. આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આમ વાળો આલેખ મેળવ્યો, એમાં જોયું હતું કે જેનો પરમાણુ દળાંક 30 થી 170 ની વચ્ચે છે એ ન્યુક્લિયસો બધા સ્થાયી છે, કારણ કે એ બધાની બંધન ઉર્જા લગભગ 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ છે પર ન્યુક્લિયોન, એટલે એ બધા સ્થાયી છે. પણ જેમનો પરમાણુ દળાંક 30 થી ઓછો હોય એવા હલકા અને જેનો પરમાણુ દળાંક 170 થી વધારે હોય એવા ન્યુક્લિયસો છે, એમની એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી છે. તો જેમની બંધન ઉર્જા ઓછી હોય એનો અર્થ શું થાય કે એ ઓછા સ્થાયી છે. હવે જેની બંધન ઉર્જા વધારે છે આ વચગાળાવાળા એ વધુ સ્થાયી છે. તો મિત્રો ઓછા સ્થાયી હોય એટલે કે ઓછી બંધન ઉર્જાવાળા જે ન્યુક્લિયસો છે
એ વધુ બંધન ઉર્જાવાળા ન્યુક્લિયસમાં રૂપાંતરિત કરવામાં આવે તો એ ઓછા સ્થાયીમાંથી વધુ સ્થિરતા પ્રાપ્ત કરે અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એને ઉર્જા ગુમાવવી પડે. તો આ રીતે ઉર્જાનું ઉત્સર્જન કરી શકાય. ઓછા સ્થાયી ન્યુક્લિયસોને સ્થાયી ન્યુક્લિયસોમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્સર્જિત કરી શકાય છે. તેમાં બે આઈડિયા છે કે બહુ ભારે ન્યુક્લિયસો હોય જેનો પરમાણુ દળાંક 170 થી મોટો હોય, દાખલા તરીકે આપણે યુરેનિયમ લઈએ તે એ યુરેનિયમ 238 કે 235 233 વાળા, તો એના બે ટુકડા કરી દો તો એ વચગાળાના જે ટુકડાઓ હોય એ આ રેન્જમાં આવી જાય. તો એ સ્થાયી બને એટલે ઉર્જા મુક્ત કરે. એ ઘટનાને આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કીધેલી, ન્યુક્લિયર ફિશન કહેવાય છે. એ આપણા અણુબોમ્બનો સિદ્ધાંત છે. અથવા બહુ જ હલકા ન્યુક્લિયસો હોય, એમની બંધન ઉર્જા એકદમ ઓછી હોય, તો એવા હલકા બે ન્યુક્લિયસો ભેગા કરીએ એને સંલયન કહેવાય, ફ્યુઝન. તો એક મોટું થોડુંક ન્યુક્લિયસ બને તોય વધુ સ્થાયી બને, તો પણ ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે બહુ ભારેના ટુકડા કરો અથવા બહુ નાના હોય એને ભેગા કરીને એક મોટું બનાવો. તો આ રીતે બે રીતે ઉર્જા ઉત્પન્ન કરી શકાય, ન્યુક્લિયર વિખંડન દ્વારા અને ન્યુક્લિયર સંલયન દ્વારા. હવે એ ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મળી? તો આપણે કોલસો કે પેટ્રોલિયમ પદાર્થો હોય, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા, એમાં જે પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા હોય છે. કે આને સળગાવવામાં આવે તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાં જે રાસાયણિક બંધોમાં જે ઉર્જા સંગ્રહાયેલી હોય એ મુક્ત થાય, પણ એ ઉર્જા સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટના ઓર્ડરમાં હોય છે, એટલે બહુ જ નાની. જ્યારે ન્યુક્લિયરમાં પ્રક્રિયાઓમાં જે મુક્ત થતી ઉર્જા છે, આ ન્યુક્લિયર વિખંડન હોય કે ન્યુક્લિયર સંલયન, એ દરમિયાન એ ઉર્જા સમથિંગ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. મિલિયન એટલે 10⁶, 10 લાખ. તો રાસાયણિક ઉર્જા કરતા ન્યુક્લિયર ઉર્જા છે એ 10 લાખ ગણી છે. આપણે કમ્પેરિઝન કરીએ કે 1 કિલોગ્રામ કોલસો બાળવાથી આપણને ધારો કે 10⁷ જૂલ ઉર્જા મળતી હોય, તો આપણે 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરીએ તો આપણને 10⁴ જૂલ જેટલી ઉર્જા મળે. એટલે આ જબરજસ્ત કહેવાય. 2 ટ્રેન ભરેલો કોલસો સળગાવવાને જેટલી ઉર્જા આપણને મળતી હોય એટલી ઉર્જા 100 ગ્રામ જેટલા યુરેનિયમમાંથી મળી જાય, એટલે બહુ કહેવાય. એટલે આ ઉર્જાનો બહુ મોટો સ્ત્રોત છે, પણ બહુ કાળજી લેવી પડે એવું હોય છે. તો મિત્રો, ન્યુક્લિયર ઉર્જા મેળવવાના બે ઉપાયો છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. આપણે ન્યુક્લિયર વિખંડનની ચર્ચા કરવાની છે. તો ન્યુક્લિયર વિખંડનની ઘટના ઉદાહરણ આપીને સમજાવવાની છે. તો એકદમ ભારે ન્યુક્લિયસ હોય, દાખલા તરીકે યુરેનિયમ, એની પર પ્રોટોન કે ન્યુટ્રોન કે આલ્ફા કણ જેવા કણોનો મારો કરવામાં આવે તો એ જે મોટું ન્યુક્લિયસ છે એ બે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે એ ક્રિયાને વિખંડન પ્રક્રિયા કહેવાય છે. હવે એ વિખંડન પ્રક્રિયા છે એનું આપણે ઉદાહરણ કરીએ કે આપણે યુરેનિયમ લઈએ, દાખલા તરીકે યુરેનિયમ 235 છે, એની ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે, ન્યુટ્રોન 0n1, આ નીચે છે એ પ્રોટોન પ્રોટોનની સંખ્યા છે એટલે એ તો 0, અને ઉપર છે એ પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, આમાં પ્રોટોન છે જ નહીં એટલે એક ન્યુટ્રોન પોતે જ, તો આ 0n1 એટલે ન્યુટ્રોન. તો ન્યુટ્રોનનો મારો આપણે યુરેનિયમના આ 92-235 સમસ્થાનિક ઉપર કરીએ તો એ ન્યુટ્રોન છે એ યુરેનિયમના ન્યુક્લિયસની અંદર જતો રહે અને એના લગભગ 2 સરખા ટુકડા કરી નાખે. તો પેલા અંદર ગયો એટલે આ 236 થઈ ગયું અને આ તો 92 નું 92 જ રહ્યું.
આ યુરેનિયમ જે બન્યું એ બે સરખા ભાગમાં, એટલે નાના મોટા હોય એવા બે ભાગમાં વિભાજિત થયું. એક બેરિલિયમ 56 144 અને ક્રિપ્ટોન 3689. હવે આ 92 છે ટોટલ, તો અહીંયા 56 પ્લસ 36 કરો તો 92 થઈ ગયું, એટલે અહીંયા કંઈ ના બચે. ઉપર જુઓ 144 પ્લસ 39, તો આ 233 થયું, તો અહીંયા 3 બચ્યા. તો 0 3 વાળો કોઈ કણ ના હોય, 0 1 વાળો હોય ન્યુટ્રોન, તો એવા 3. એટલે આ બે ટુકડાઓ ઉપરાંત બીજા 3 ન્યુટ્રોન પણ ઉત્સર્જિત થાય. ઓકે, અને આવું એક જ પ્રક્રિયા થાય એવું નહીં, આવા અલગ અલગ 100 જાતના સમસ્થાનિકોના અને આવા ટુકડાઓ બને છે. તો આ એક સેમ્પલ પ્રક્રિયા છે. એવી બીજી એક પ્રક્રિયા વિચારીએ કે યુરેનિયમ 92 235 છે, એની પર એક ન્યુટ્રોનનો મારો કર્યો, તો એ ન્યુટ્રોન યુરેનિયમના ન્યુક્લિયસમાં શોષાઈ ગયો અને યુરેનિયમ 92 236 બની ગયો. આ બહુ જ અસ્થાયી હોય એટલે તરત જ બે ટુકડા થઈ જાય, એન્ટીમની અને નેબેડિયમ. અહીંયા પણ જો આ 51 પ્લસ 41 એટલે 92, તો અહીંયા કંઈ ના વધ્યું. ઉપર 133 પ્લસ 99 એટલે 232 થયા, તો 4 વધ્યા. 0 4 વાળો કોઈ કણ ના હોય, 0 1 વાળો હોય ન્યુટ્રોન, એવા 4. તો આ પ્રક્રિયામાં આ બે ટુકડા ઉપરાંત બીજા 4 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય. આવી બીજી એક સેમ્પલ પ્રક્રિયા છે, આમાં 2 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે. તો આવી અલગ અલગ અસંખ્ય પ્રક્રિયાઓ હોય છે. હાન અને સ્ટ્રેસમેન નામના વૈજ્ઞાનિકોએ આ શોધી કાઢેલું, અને પછી બહુ વ્યાપક પ્રયોગો છે એ મેડમ મિટનર અને એમનો ભત્રીજો હતો ફ્રિશ, એ લોકોએ કરેલા. અને એ ફ્રિશના નામ પરથી જ આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને ઇંગ્લિશમાં ન્યુક્લિયર ફિશન કહેવાય છે. ઓકે, તો આ યુરેનિયમના જે સમસ્થાનિકો હોય એની પર ન્યુટ્રોનનો મારો કરીને એ મેડમ મિટનર અને ફ્રિશે આવા જાત જાતના બધા સંયોજનો મેળવેલા. તો આ જે ટુકડાઓ બન્યા એ પાછા રેડિયો એક્ટિવ હોય અને પછી ક્રમશઃ બીટા કણોનું ઉત્સર્જન કરે અને પછી અંતિમ નિપજ બની જાય. દર વખતે આ જે પ્રક્રિયા થઈ એમાં આ પ્રક્રિયકોના ટોટલ દળ કરતા નિપજોનું ટોટલ દળ સહેજ ઓછું હોય છે, અને એ દળ ઓછું છે એ દળ ક્ષતિ થઈ, એનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એવરેજ દરેક પ્રક્રિયામાં લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આસપાસ વિખંડન પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે પ્રત્યેક ન્યુક્લિયસ દીઠ. કેવી રીતે? તો એનું આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે યુરેનિયમ આપણે ઉદાહરણ લીધું અહીંયા, એવું બીજું કોઈક ધારો કે 240 પરમાણુ દળાંક વાળું એક ન્યુક્લિયસ આપણે વિચારીએ, અને ન્યુટ્રોનનો મારો કરીને એના બે સરખા ટુકડા થઈ જાય છે 120 પરમાણુ દળાંક વાળા, આવું વિચારીએ. તો જેનો પરમાણુ દળાંક 240 છે એવા ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અને જેનો પરમાણુ દળાંક 120 હોય એમની એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન છે. તો બંધન ઉર્જામાં વધારો થયો, એક ન્યુક્લિયોન દીઠ કેટલો વધારો થયો? તો આ માઇનસ આ એટલે 0.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો એક ન્યુક્લિયોન દીઠ 0.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બંધન ઉર્જા વધી. તો એવા 240 ટોટલ ન્યુક્લિયોન છે, પરમાણુ દળાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, તો એટલા ન્યુક્લિયોન. તો 240 ન્યુક્લિયોન દીઠ ટોટલ બંધન ઉર્જા કેટલી વધી? 216 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ.
મિત્રો બંધન ઉર્જા વધી એનો મતલબ શું થયું કે એ જે નિપજો છે એ વધુ સ્થાયી બની આના કરતા, અને વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એને ઉર્જા ગુમાવવી પડે. તો આ રીતે એક ન્યુક્લિયસનું આપણે વિખંડન કરીએ તો લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી ઉર્જા મુક્ત થાય. ઓકે, તો એક ન્યુક્લિયોન દીઠ લગભગ એટલે એક યુરેનિયમ જેવા ન્યુક્લિયસનું વિખંડન કરવાથી લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ. એ ઉર્જા જે નિપજ ટુકડાઓ છે એ અને જે વધારાના ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે એ બધાની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે, અને છેવટે પછી એ ઉર્જા ઉષ્મ ઉર્જામાં રૂપાંતરિત થઈ જતી હોય છે. આ એક ન્યુક્લિયસના વિખંડન માટેની છે. ઓવરઓલ ઉર્જા ગણો તો બહુ જ પ્રચંડ થાય છે. તો વીજળી ઉત્પન્ન કરવા માટે જે ન્યુક્લિયર રિએક્ટર, ગુજરાતીમાં જેને અણુભઠ્ઠી કહેવાય છે, એમાં આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વપરાતી હોય છે. અને અણુ બોમ્બ છે એમાં જે ઉર્જા છે એકદમ અનિયંત્રિત રીતે ઉત્પન્ન થતી હોય, એનો સિદ્ધાંત પર ન્યુક્લિયર વિખંડન જ છે. તો મિત્રો, હિરોશીમા નાગાસાકી પર જે અણુ બોમ્બ ફેંકવામાં આવેલા એ 4 ટનના હતા, એટલે એની અંદર 4 ટન યુરેનિયમનો ઉપયોગ થયેલો. તો વિચારો કે એક ન્યુક્લિયસનું વિખંડન કરવાથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થઈ. એવા 4 ટન યુરેનિયમ હોય તો એ બધાના વિખંડનથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ લગભગ 10⁻16 જૂલ જેટલી હોય છે. અને એટલી બધી ઉર્જા વિધિન સેકન્ડ ઉત્પન્ન થઈ જાય, જેનાથી 10 લાખ કેલ્વિન જેટલું ટેમ્પરેચર ઉત્પન્ન થાય. સૂર્યની સપાટી પર 6000 કેલ્વિન તાપમાન છે. અણુબોમ્બથી 10 લાખ કેલ્વિન ટેમ્પરેચર ઉત્પન્ન થાય, એટલે કેટલું ખતરનાક વસ્તુ છે એ આ ઉર્જાના આઈડિયા પરથી મળી જાય. એટલે અણુબોમ્બ છે એ દેખાડવાની આઈટમ છે, ફોડવાની નહીં. ઓકે, હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું અને એની સફળતા આડે આવતી મુશ્કેલીઓ અને એના નિવારણ અંગેની ચર્ચા કરવાની છે. મિત્રો, અણુ બોમ્બમાં બધા જ જેટલા ન્યુક્લિયસો હોય એ બધા એક જ સાથે વિખંડિત થઈ જાય એવું કરવામાં આવે, એટલે બધી ઉર્જા વિધિન સેકન્ડ રિલીઝ થઈ જાય, એટલે ભયંકર ટેમ્પરેચર મળી જાય. પણ એ અનિયંત્રિત ઉર્જા હોય જેનો કોઈ પોઝિટિવ ઉપયોગ ના થાય, એ વિનાશ માટે ચાલે. પણ વીજળી ઉત્પન્ન કરવા માટેનું જે ન્યુક્લિયર રિએક્ટર છે એમાં આ જ પ્રક્રિયા એકદમ ધીમે ધીમે કરવામાં આવે છે નિયંત્રિત પરિસ્થિતિમાં. જેમ કે પૂર હોય નદીમાં, તો એ પૂરના પાણીનો ઉપયોગ કરીને આપણે ના વીજળી ઉત્પન્ન કરી શકીએ કે ના ખેતી કરી શકીએ, કારણ કે એમાં એટલી ખતરનાક ઉર્જા હોય કે બધું લઈને જતું રહે. પણ ડેમ બનાવી દો તો એ પાણીનો સંગ્રહ કરાય, અને એ પાણીની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ, અને જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે એ પાણી રિલીઝ કરીને એનો સિંચાઈમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ સેમ વસ્તુ આમાં છે કે જો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એને નિયંત્રિત કરી દો તો વીજળી ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ થઈ શકે, અને અનિયંત્રિત કરી દો એ અણુ બોમ્બ છે. તો પહેલા શૃંખલા પ્રક્રિયા શું છે એની વાત કરીએ. તો મિત્રો, વિખંડન પ્રક્રિયાના જે સમીકરણો આપણે જોયા એમાં યુરેનિયમ જેવા ન્યુક્લિયસ ઉપર આપણે એક ન્યુટ્રોનનો મારો કર્યો તો 2 ટુકડાઓ બને. સાથે સાથે કોઈક પ્રક્રિયામાં 2, કોકમાં 3, કોકમાં 4 એવા ન્યુટ્રોન પણ જોડે ઉત્સર્જિત થયા. તો આ જે ન્યુટ્રોન છે એ બીજા યુરેનિયમના વિખંડન માટે વાપરી શકાય. આ યુરેનિયમ છે એની પર આપણે એક ન્યુટ્રોનનો મારો કર્યો તો યુરેનિયમ 235 માંથી યુરેનિયમ 236 બની. પણ આ બહુ જ અસ્થાયી હોય એટલે આના 2 ટુકડા થઈ ગયા. હમણાં આપણે વાત કરીને એ પ્રમાણેના. હવે એ 2 ટુકડાઓ ઉપરાંત અમુક ન્યુટ્રોન પણ ઉત્સર્જિત થાય છે,
તો આ ન્યુટ્રોન છે એ આવા બીજા યુરેનિયમના ન્યુક્લિયસ પર આપાત કરો તો આ 3 ન્યુટ્રોન બીજા 3નું વિખંડન કરી શકે. પછી 3નું વિખંડન થાય એટલે દરેકમાંથી પાછા 3 3 3 એટલે એવા 9 પાછા યુરેનિયમ પેલા ન્યુટ્રોન મળે, એ બીજા 9નું વિખંડન કરે. બસ આવું ચાલ્યા જ કરે. તો દર વખતે 3 જ થાય એવું નહીં. આપણે અલગ અલગ પ્રક્રિયાઓમાં જોઈએ ને, કોકમાં 2 ન્યુટ્રોન ઉત્પન્ન થાય, કોકમાં 3 થાય, કોકમાં 4 થાય. તો સરેરાશ રીતે લગભગ અઢી ન્યુટ્રોન એક વિખંડન દીઠ મળે છે. તો આ જે ન્યુટ્રોન ઉત્સર્જિત થયા એ આગળ બીજા વિખંડન પ્રક્રિયાને આગળ વધારવા માટે વાપરી શકાય. તો એ ફર્મી નામના વૈજ્ઞાનિકે આવું શોધી કાઢેલું કે આપણે ફટાકડાની દુકાન હોય તો એ સળગાવવી હોય, બધા ફટાકડા સળગાવવા હોય તો દરેકને આમ આગ ચાંપવાની જરૂર ના પડે. એકને સળગાવો, પછી એની આગ છે એ બાકીના સળગાવે, પછી બાકીના એની પછીના બાકીના સળગાવે. આ એના જેવું છે. એટલે વિખંડન પ્રક્રિયા શરૂ કરવા માટે આપણે એક ન્યુટ્રોન આપાત કર્યો, પછી એ દરમિયાન જે નવા ન્યુટ્રોન ઉત્સર્જિત થયા એ આ પ્રક્રિયાને આગળ આગળ વધારી શકે. એટલે આને ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા કહેવાય છે, ચેઇન રિએક્શન. તો આ ચેઇન રિએક્શન છે એ એકવાર પ્રક્રિયા સ્ટાર્ટ કરી દો એટલે પછી એની મેળે આગળ વધતી જાય. પણ અણુબોમ્બમાં એને અનિયંત્રિત રીતે થવા દેવામાં આવે અને રિએક્ટરની અંદર એને નિયંત્રિત કરવી પડે છે. ઓકે, કેવી રીતે નિયંત્રિત થાય એની વાત કરીએ આપણે. તો એ ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા છે એને જો નિયંત્રિત કરી દેવામાં આવે તો જેટલી ઉર્જાની જરૂર હોય એટલી ક્રમશઃ ધીમે 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 એક સારી રીતે મળતી જાય. અને એ ન્યુક્લિયર રિએક્ટરમાં એવું કરવામાં આવે અને એ પ્રક્રિયાને અનિયંત્રિત રીતે થવા દેવામાં આવે તો વિસ્ફોટ થઈ જાય. એ અણુબોમ્બ છે. ઓકે, તો ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા છે એને નિયંત્રિત કરવામાં કઈ મુશ્કેલીઓ નડે છે એની ચર્ચા આપણે કરવાની છે. તો પહેલું છે કે યુરેનિયમ 92-235 છે, આનું વિખંડન કરવા માટે આપણે એક ન્યુટ્રોન આપાત કર્યો. તો એ જે ન્યુટ્રોન આપાત કરીએ એ ધીમો ન્યુટ્રોન હોય એને થર્મલ ન્યુટ્રોન કહેવાય છે. એટલે કે વાતાવરણના તાપમાને રહેલો ન્યુટ્રોન જેની ઉર્જા 0.04 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ના ઓર્ડરમાં હોય, બહુ જ ઓછી હોય ઇન શોર્ટ. તો એવા ધીમા ન્યુટ્રોન છે એ યુરેનિયમ 92-235 નું વિખંડન અસરકારક રીતે કરી શકે છે. પ્રોબ્લેમ એ છે કે એ વિખંડનથી જે નવા 2 કે 3 કે 4 ન્યુટ્રોન ઉત્પન્ન થયા નવા, એ બહુ ઝડપી હોય છે. એ લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આસપાસની ઉર્જાવાળા હોય. તો એ પ્રક્રિયા આગળ ધપાવવાના બદલે શું થાય, એ જે વિખંડન દ્રવ્ય હોય યુરેનિયમ એમાંથી બહાર છટકીને જતા રહે તો પ્રક્રિયા બંધ થઈ જાય ને. આપણે જે ફટાકડાને આગ ચોંપી, હવે એ આગ બીજા ફટાકડાને ફોડવાના બદલે એ ઉડીને બહાર જતું રહે તો પછી બાકીના ના ફૂટે. આ એવું થાય. એટલે જે નવા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એ બહુ ઝડપી હોય છે. એટલે એ બાકીના યુરેનિયમના ન્યુક્લિયસોનું વિખંડન કર્યા વગર એ દ્રવ્યમાંથી બહાર છટકી જાય છે. એટલે પહેલું કામ આ કરવું પડે કે આને ધીમા પાડવા પડશે. તો વિખંડન દરમિયાન જે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે એ બહુ જ ઝડપી હોય છે. એમની ઉર્જા લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. અને જો એને ધીમા ના પાડવામાં આવે તો એ વિખંડન દ્રવ્યમાંથી છટકી જાય તો શૃંખલા પ્રક્રિયા અટકી જાય. તો એ પ્રક્રિયા સતત ચલાવવા માટે પહેલા તો વિખંડન દ્રવ્યનો બહુ મોટો જથ્થો વાપરવો પડે. એને એ હોય પણ છે, પણ એ ન્યુટ્રોન અંદરથી છટકી ના જવા જોઈએ. તો શું કરવું પડે, તો એ ન્યુટ્રોનને ધીમા પાડવા પડે. તો ન્યુટ્રોનને કોઈ હલકા ન્યુક્લિયસ સાથે અથડામણ કરાવવામાં આવે જેને સ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહેવાય છે.
તો એ ન્યુટ્રોન ધીમા પડી જાય છે. આવું ચેડવિકે શોધી કાઢેલું કે જ્યારે હાઇડ્રોજન ન્યુક્લિયસ હોય એની સાથે ન્યુટ્રોનને આપાત કરો એટલે ન્યુટ્રોન ઓલમોસ્ટ સ્થિર થઈ જાય, એટલે એકદમ સ્લો થઈ જાય છે. તો આવા હલકા દ્રવ્યો જો ન્યુક્લિયર વિખંડન દ્રવ્ય જે હોય, દાખલા કે આપણા કેસમાં યુરેનિયમ, એની અંદર ભેળવી દેવામાં આવે તો એ જે નવા ઝડપી ન્યુટ્રોન ઉત્પન્ન થાય એ પેલા હલકા ન્યુક્લિયસો હોય એની સાથે અથડાઈને ધીમા પડી જાય. તો એ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે જે દ્રવ્ય વપરાય એને મોડરેટર કહેવામાં આવે છે. એટલે મોડરેટરનું કામ શું? તો એ વિખંડન પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવાનું. તો મોડરેટર તરીકે સાદું પાણી એટલે H2O અથવા તો ભારે પાણી એટલે D2O. આપણે સાદું પાણી હોય એ હાઇડ્રોજન H1 વાળું હોય, એ ભારે પાણીમાં 1H2 આ હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય, આ ડ્યુટેરિયમ ઓક્સાઇડ કહેવાય, અથવા તો ગ્રેફાઇટ વપરાય છે. તો આની સાથે પેલા ઝડપી ન્યુટ્રોન અથડાઈને ધીમા પડી જાય, એટલે એ વિખંડન દ્રવ્યમાંથી બહાર નીકળી જવાના બદલે એ બાકીના યુરેનિયમનું વિખંડન કરી શકે. ઓકે, હવે એ ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા છે એમાં ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા અને એ અગાઉ જે બન્યા હોય એ ન્યુટ્રોનની સંખ્યા એમનો ગુણોત્તર કરવામાં આવે તો એ ગુણોત્તરને ગુણક અંક કહેવાય છે, મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવાય છે કે. તો મિત્રો એ વિખંડન કેટલી ઝડપે થાય છે અથવા તો ન્યુટ્રોન કેટલા ઝડપથી બને છે એના વૃદ્ધિનું દરનું માપ છે. તો એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે એ k = 1 ની આસપાસ રહેવું જોઈએ, એક કરતા સહેજ વધુ એકચ્યુઅલી. તો એ ન્યુક્લિયર રિએક્ટર છે એ ક્રિટિકલ પોઝિશનમાં છે એવું કહેવાય. તો એ એક જ ધારું વિખંડન થતું રહે અને આપણને સતત ઉર્જા મળતી રહે. જો આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે કે ગુણક અંકનું મૂલ્ય વધારે પડતું વધી જાય તો પ્રક્રિયા અનિયંત્રિત થઈ જાય. પહેલી પ્રક્રિયામાં ધારો કે એક ન્યુટ્રોન આપાત કર્યો અને 4 ન્યુટ્રોન નવા બન્યા, પછી એ 4 બીજા 16 ઉત્પન્ન કરે, 16 ના પછી 64 થાય, ને આવું ફટાફટ ચરઘાતાંકીય રીતે વધવા માંડે તો વિસ્ફોટ થઈ જાય. તો એ રિએક્ટર સુપર ક્રિટિકલ પરિસ્થિતિમાં આવી જાય અને વિસ્ફોટ થઈ જાય. આવું ના થવું જોઈએ. રશિયામાં ચેર્નોબિલ કરીને એક સ્થળ છે, ત્યાં ન્યુક્લિયર રિએક્ટર હતું અને એમાં આ ન્યુટ્રોનને નિયંત્રિત કરવા માટેના જે નિયંત્રક સળિયાઓ છે જેની વાત આપણે કરીએ છીએ એમાં કંઈક પ્રોબ્લેમ આવેલો અને એના કારણે આ પ્રક્રિયા અનિયંત્રિત થઈને એ રિએક્ટર સુપર ક્રિટિકલ પોઝિશનમાં જતું રહેલું અને એના કારણે એમાં વિસ્ફોટ થઈ ગયેલો. પણ એ આખું ન્યુક્લિયર રિએક્ટર છે એ બહુ જ સિક્યોર પરિસ્થિતિમાં હોય, એમાં ખાલી લીકેજ થયું હતું છતાંય એ 1 લાખ લોકોને એની અસર થઈ ગઈ હતી. એટલે આ બહુ મોટી સાઈઝનો અણુબોમ્બ જ હોય છે, એટલે બહુ ધ્યાન આપવું પડે. મિત્રો, જે યુરેનિયમ ના વિખંડનથી ન્યુટ્રોન ઉત્પન્ન થયા એને આપણે મોડરેટરની મદદથી ધીમા તો પાડી દીધા, એટલે એ આગળ બીજા ન્યુક્લિયસોનું વિખંડન કરી શકે. પણ એ પછી 1 ના 4 ને 4 ના 16 ને 16 ના 64 થાય તો વિસ્ફોટ થઈ જાય ને, એ રિએક્ટર છે એ સુપર ક્રિટિકલ પોઝિશનમાં આવી જાય. તો શું કરવું પડે? તો એ વધારાના ન્યુટ્રોન હોય એનું શોષણ કરવું પડે. એટલે ધારો કે 1 યુરેનિયમનું વિખંડન કર્યું, એના માટે 1 ન્યુટ્રોન આપાત કર્યો, 4 ઉત્પન્ન થયા, એ 4 ને એમને એમ રહેવા દો તો 16 બનાવે. એટલે શું કરવું પડે કે એ 4 જે યુરેનિયમ 4 વિખંડન ન્યુટ્રોન ઉત્પન્ન થયા એમાંથી 3 ને આપણે બહાર કાઢી લેવાના, એટલે એક જ બચે. એ એક આગળ જઈને 1 યુરેનિયમનું વિખંડન કરે, પાછા નવા 4 બન્યા, એમાંથી 3 ખેંચી લો, 1 બચે,
એમ એક એક જ આગળ જવા દેવાનું અને બાકીના 3નું શોષણ કરતા રહેવાનું. તો એ કામ કરે છે કેડમિયમ અથવા બોરોનના સળિયાઓ. તો એ નિયંત્રક સળિયાઓ કહેવાય છે, સેફ્ટી રોડ્સ. તો એ વિખંડન દ્રવ્યની અંદર ખૂપાડેલા હોય અને એ આ જે કે છે મલ્ટિપ્લિકેશન ફેક્ટર, ગુણક અંક, એને 1 કરતા 1ની નજીક જાળવી રાખે. એટલે એને અનિયંત્રિત ના થવા દે. તો એ સળિયાઓ છે એ કોમ્પ્યુટરાઇઝડ હોય અને એ વિખંડન દ્રવ્યની અંદર બહાર આવતા જતા રહે. એટલે જો ન્યુટ્રોન ની સંખ્યા વધારે પડતી વધી જાય તો એ સળિયાઓ અંદર જઈને ન્યુટ્રોનનું શોષણ કરી આવે, અને જો વધારે પડતું ધીમું થઈ જવા માંડે તો પાછા સળિયાઓ બહાર આવે એટલે પાછું ન્યુટ્રોનની સંખ્યા વધી જાય. એટલે એ મલ્ટિપ્લિકેશન ફેક્ટરને નિયંત્રિત કરવાનું કામ કરે, એટલે ન્યુટ્રોનની સંખ્યાને નિયંત્રિત કરે અને એ ન્યુટ્રોનનું શોષણ કરવાનું કામ કરે છે. એટલે નિયંત્રક સળિયાઓ કહેવાય છે. આ એક ડાયાગ્રામ છે અને આ જે છે ને એ બધા નિયંત્રક સળિયાઓ છે. આની અંદર વિખંડન દ્રવ્ય ભરેલું હોય એટલે યુરેનિયમ, અને ન્યુટ્રોનનો મારો કરીને એને સ્ટાર્ટ કરવાનું હોય. અને આ જે બધા સળિયાઓ છે એ કમ્પ્યુટરાઇઝ હોય એટલે એ વિખંડન દ્રવ્યની અંદર બહાર આવતા જતા રહે અને એ રીતે પ્રક્રિયાને નિયંત્રિત કરતા હોય છે. આ ખાલી જાણવા માટે છે. હવે કુદરતમાં જે યુરેનિયમ મળે છે એ 3 ટાઈપના હોય છે: યુરેનિયમ 233, યુરેનિયમ 235 અને યુરેનિયમ 238. હવે કુદરતમાં યુરેનિયમ 238નું પ્રમાણ સૌથી વધારે મળે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આનું ધીમા ન્યુટ્રોનથી અસરકારક વિખંડન થઈ શકતું નથી. તો યુરેનિયમ 238 છે એ વિખંડન દ્રવ્ય તરીકે વાપરી શકાય નહીં. તો શું કરવાનું? તો પહેલા યુરેનિયમ 238 છે એને નેપ્ચ્યુનિયમમાં રૂપાંતરિત કરવામાં આવે, અને એ નેપ્ચ્યુનિયમ છે એનું પ્લુટોનિયમમાં રૂપાંતર કરવામાં આવે છે. અને આ જે પ્લુટોનિયમ છે એનો ઉપયોગ આ રિએક્ટરમાં થાય છે, કારણ કે પ્લુટોનિયમ છે એ ધીમા ન્યુટ્રોન વડે વિખંડન પામી શકે છે. એટલે અણુબોમ્બમાં અને ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન દ્રવ્ય તરીકે કાં તો યુરેનિયમ 235 વાપરવાનું અથવા તો પ્લુટોનિયમ વાપરવામાં આવે છે. મિત્રો, આપણે આ લોકડાઉન દરમિયાન એક પણ વખત હોમવર્ક નથી આપેલું, એટલે આ એક ક્વેશ્ચન છે એ હોમવર્કમાં આપણે આપવાનું છે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત ન્યુક્લિયર રિએક્ટરની રેખાકૃતિ અને એની કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. તો એ જે પાવર સ્ટેશનોમાં, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વપરાય છે એ ન્યુક્લિયર રિએક્ટર કેવી રીતે વર્ક કરે છે એનું બધું આ ડિટેલ છે. તો એ ખાલી વાંચવા માટેનો ક્વેશ્ચન છે, તો એ બધાએ વાંચવાનો છે. ઓકે, તો આ ન્યુક્લિયર રિએક્ટરની એક રેખાકૃતિ છે અને એમાં કઈ કઈ રચના હોય અને કેવી રીતે એને પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવે એનું સામાન્ય બધી માહિતી છે. એટલે આ તમારે રીડ કરવાનું છે. આમાંથી ઓબ્જેક્ટિવ પૂછાય છે પણ ક્વેશ્ચન તરીકે નોર્મલી નથી પૂછાતો હતો. એ ન્યુક્લિયર રિએક્ટરની જે રેખાકૃતિ આપણી બુકમાં આપી છે એને અહીંયા બહુ વિસ્તૃત રીતે આપેલી છે કે આ ન્યુક્લિયર રિએક્ટર છે, એની અંદર પેલા નિયંત્રક સળિયાઓ હોય, પછી એક કન્ડેન્સર મારફતે અંદર પાણી દાખલ કરવામાં આવે, પછી અંદર જે ઉષ્મા ઉત્પન્ન થઈ હોય એ બધી બહાર કાઢવામાં આવે, પછી એ જે વરાળ બની એનાથી સ્ટીમ ટર્બાઇન ફેરવવામાં આવે, એ સ્ટીમ ટર્બાઇન છે એ જનરેટરને ફેરવે અને વીજળી ઉત્પન્ન કરે. પછી એ જે વરાળ હોય એ અહીંયા આવે, પછી આવા કુલિંગ ટાવરમાં જાય, પછી એને ઠંડુ કરવામાં આવે, પછી એ ઠંડુ પાણી હોય એને ફરીથી પાછું ઉપયોગમાં લેવામાં આવે અને અહીંયા જાય. બસ આવું સર્ક્યુલેશન ચાલતું રહે.
અહીંયા જે પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થતી હોય એ સતત આમ પાણી મારફતે બહાર જતી રહે. એટલે અહીંયા જે પાણી છે અથવા તો પ્રવાહી સોડિયમ ધાતુ એ શીતક તરીકે વપરાય છે, જે આ રિએક્ટરને એના સેન્સર્સને ઠંડા પાડવાનું કામ કરે. અને આ નિયંત્રક સળિયાઓ છે એ પેલા મલ્ટિપ્લિકેશન ફેક્ટરને કંટ્રોલ કરે, એટલે ન્યુટ્રોનનું શોષણ કરવાનું કામ કરે. કેડમિયમ અથવા બોરોન ધાતુના હોય છે. વિખંડન દ્રવ્ય તરીકે યુરેનિયમ અથવા પ્લુટોનિયમ વપરાય, યુરેનિયમ 235 વાળું પાછું. અને અંદર આ વિખંડન દ્રવ્યની સાથે સાથે મોડરેટર હોય એ ન્યુટ્રોનને ધીમા પાડવાનું કામ કરે. આ જે ટર્મ્સ છે એ બહુ અગત્યની છે, એ ઓબ્જેક્ટિવમાં પૂછાય. ઓકે, તો આજે આટલું. ધેટ્સ ઇટ.